તો આપણે હવે આપણા જે ચેપ્ટર 3ની એક્સરસાઇઝ છે ચાલુ કરીએ. ઓકે, તો અહીંયા આગળ આપણે જે છે પ્રોપરલી એક્સપ્લેન કરાવીશું, બટ એને પ્રોપરલી લખવાનું જે છે એ તમારા ઉપર ડિપેન્ડેડ રહેશે, પ્રોપરલી એક્ઝેક્ટલી એને. બાય ધ વે સમ આના બહુ ઇઝી છે, એટલે બહુ આમાં ડિફિકલ્ટી થશે નહીં. તો આપણે ડિસ્કશન ચાલુ કરીએ. તો ફર્સ્ટ એક્સરસાઇઝના સમથી આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, તો ઓકે, તો આ રીતે ચલો તમે જોઈ શકો છો કે કારની એક સંગ્રાહક પહેલો સમજે આપણો. કારની એક સંગ્રાહક બેટરીનું ઈએમએફ 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? A storage battery of car has an EMF 12 volt. If the internal resistance of 0.4 ohm, the maximum current can be drawn from the battery. તો પહેલામાં તો બહુ સિમ્પલ છે કે I ઇઝ ઇક્વલ ટુ ઈએમએફ તમને આપેલું છે તો એપ્સાઇલોન બાય ટોટલ રેઝિસ્ટન્સ. તમે એક્સટર્નલ કોઈ રેઝિસ્ટન્સ કનેક્ટ કર્યું છે તો કે ના, બહાર કોઈ રેઝિસ્ટન્સ કનેક્ટ કર્યું નથી, તો એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જ ખાલી લખવાનો થાય. આમ તો જો બહાર કોઈ રેઝિસ્ટન્સ કનેક્ટ કર્યો હોય તો એપ્સાઇલોન બાય આર પ્લસ આર, આ રીતે આમ તો લખવાનું થાય. પણ બહાર કોઈ રેઝિસ્ટન્સ કનેક્ટ કર્યો નથી તો આ રીતે તમને મેક્સિમમ કરંટ મળે. બરાબર છે? તો મેક્સિમમ કરંટ એટલે એનું ઈએમએફ કેટલું છે એ. તો ઈએમએફ આપણું કેટલું છે? 12 વોલ્ટ બાય આપણો જે છે રેઝિસ્ટન્સ એ. ચલો, તો કેટલા થશે આ? 30 એમ્પિયર. બરાબર, ધીસ ઇઝ યોર આન્સર. બહુ સિમ્પલ છે. એક્સરસાઇઝમાં બહુ સિલી ક્વેશ્ચન છે, આઈ એશ્યોર યુ ધેટ. ચલો, હવે નેક્સ્ટ છે, જુઓ. A battery of EMF 10 volt and internal resistance 3 ohm is connected to a resistor. If the current in the circuit is 0.5 ampere, what is the resistance of the resistor? What is the terminal voltage of the battery when circuit is closed? એટલે આપણને કહેવા માંગે છે કે ભાઈ 10 વોલ્ટ જેટલું ઈએમએફ અને 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો અવરોધક તારનો અવરોધ કેટલો હશે? બરાબર છે? ચલો, તો આ ઇક્વેશન તમને ખબર છે, આનાથી તમે એ સોલ્વ કરી શકો. સિમ્પલ. ચલો, તો આપણને જે વેલ્યુ આપેલી છે એ વેલ્યુ આપણે મૂકીએ. તો શું કહેલું છે આપણને? ચલો, a battery of EMF 10 volt, આ ઇક્વેશન યુઝ કરીએ. I is equal to epsilon by R plus R. સો કરંટ કેટલો છે એમની વાત કરી તો 0.5 એમ્પિયર. ચલો, ઈએમએફ કેટલું છે તો 10 વોલ્ટ. આર આપણે ફાઇન્ડ કરવો છે. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો આપેલો છે તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 3 ઓહ્મ. ઓકે, આને સોલ્વ કરો એટલે તમને આર મળી જાય. બરાબર છે? તો અહીંયા આગળ આપણું સોલ્યુશન જોઈએ. તો સોલ્યુશન તો કરી દેશો તમે કે ભાઈ આર પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 10 બાય 0.5. સો 10 બાય હાફ એટલે 10 ઇન્ટુ 2. આર પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 20. સો આર ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ 3, 70. બરાબર છે? તો અહીંયા આગળ આપણો જે આન્સર છે 70 ઓહ્મ છે. બીજું આપણને ફાઇન્ડ શું કરવાનું કીધું છે? ટર્મિનલ વોલ્ટેજ ઓફ ધ બેટરી વેન સર્કિટ ઇઝ ક્લોઝ. ટર્મિનલ વોલ્ટેજની ઇક્વેશન તમને ખબર છે. તમે બે રીતે આનું સોલ્યુશન કરી શકો. આનું સોલ્યુશન તમે બે રીતે કરી શકો. એક તો V ઇઝ ઇક્વલ ટુ IR સીધું લખો તો પણ ચાલે. એટલે તમે છે ને આ રીતે કરી શકો. V ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન માઇનસ IR જે આપણું ઇક્વેશન છે ને એ પણ લખી શકો. ઓર V ઇઝ ઇક્વલ ટુ IR ઓહ્મ્સ લો પ્રમાણે. તમને બહારનો અવરોધ ખબર છે. હવે તો કરંટ કેટલો છે? 0.5 ઇન્ટુ 70. ઓકે, ચલો, તો 0.5 ઇન્ટુ 70 એટલે 70 બાય હાફ એવું તમે સીધું વિચારો તો
8.5 વોલ્ટ થશે 70/2 એવું તમે વિચારો. બરાબર છે. નેક્સ્ટ આપણો જે સમ છે એ જરા જોઈએ તો આપણા આન્સર થઈ ગયા. આનાથી પણ સોલ્વ કરી શકાય. ઓકે, ચલો તો જરા નેક્સ્ટ સમ છે જોજો તમે. તો નેક્સ્ટ સમ શું કહે છે આપણને, ચલો નેક્સ્ટ સમ એવું કહે છે કે 1 ઓહ્મ 2 ઓહ્મ 3 ઓહ્મના 3 અવરોધો શ્રેણીમાં જોડેલા છે. આ સંયોજનનો કુલ અવરોધ કેટલો હશે? એટલે કે 3 રેઝિસ્ટર 1 ઓહ્મ 2 ઓહ્મ 3 ઓહ્મ આર કમ્બાઇન્ડ ઇન સિરીઝ. ટોટલ રેઝિસ્ટન્સ બહુ સિમ્પલ છે. આનો ટોટલ રેઝિસ્ટન્સ તો આવા સિમ્પલ સમમાં એનો પહેલો પાર્ટ છે સિરીઝમાં કનેક્ટ કરેલા છે તો આર સિરીઝ એવું લખે તો R1 પ્લસ R2 પ્લસ R3 તો 1 2 એન્ડ 3 ઓહ્મ કેટલા થાય 6 ઓહ્મ. બરાબર છે. બીજી વસ્તુ એમાં શું કીધેલી છે કે જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું EMF અને અવગણ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધની છેડે વોલ્ટેજ તફાવત શોધો. એટલે કે if combination is connected to a battery of EMF 12 volt and negligible internal resistance, obtain the potential drop across each resistor. આ જે છે એને આપણે સિરીઝમાં કમ્બાઈન કરીએ તો દરેક રેઝિસ્ટર જે છે એના એક્રોસમાં કેટલો વોલ્ટેજ આવશે એ જોવાનું છે. એટલે કે V1 V2 V3 કેટલા સાથે કનેક્ટ કરવાની કીધી આને 12 વોલ્ટ સાથે. ઓકે, દરેકને કેટલો વોલ્ટેજ મળે તમારે કરવું હોય તો તમે પહેલા કરંટ ફાઇન્ડ કરી દો. તો કરંટ ઇન સર્કિટ એટલે કે પરિપથમાં પ્રવાહ હું શોધું પહેલા તો I ઇઝ ઇક્વલ ટુ V બાય ટોટલ રેઝિસ્ટન્સ આપણો. તો વોલ્ટેજ કેટલા છે 12 બાય ટોટલ રેઝિસ્ટન્સ 6 એટલે 2 એમ્પિયર કરંટ આવે. પછી V1 એટલે આના એક્રોસમાં કયો રેઝિસ્ટન્સ 4 એના એક્રોસમાં વોલ્ટેજ એટલે IR1. આ રીતે સોલ્યુશન કરવાનું છે. તો 2 ઇન્ટુ પહેલું રેઝિસ્ટન્સ 1 ઓહ્મનો હતો ને તો 2 વોલ્ટ. એ રીતે V2 ઇઝ ઇક્વલ ટુ IR2 2 ઇન્ટુ સેકન્ડ એટલે કે 4 વોલ્ટ અને V3 ઇઝ ઇક્વલ ટુ IR3 એટલે 2 ઇન્ટુ થર્ડ રેઝિસ્ટન્સ 3 ઓહ્મનો 6 વોલ્ટ. ઓકે, તમે જુઓ ટોટલ રેઝિસ્ટન્સ સરવાળો 12 વોલ્ટ થઈ જાય છે. 12 વોલ્ટ 6 4 10 2 12 એટલે 12 વોલ્ટ થઈ ગયા. ચલો તો આ દરેક આપણા આન્સર થયા. આ થયા બી નો આન્સર. ચલો હવે નેક્સ્ટ જરા આને જે છે રીડ કરી દો, સ્ટેટમેન્ટ રીડ કરી દો, રકમ રીડ કરી દો. 2 ઓહ્મ 4 ઓહ્મ 5 ઓહ્મના 3 અવરોધો સમાંતરમાં જોડેલ છે. સંયોજનનો કુલ અવરોધ કેટલો હશે? આ સંયોજનને 20 વોલ્ટ જેટલું EMF અને અવગણ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે. દરેકમાં વહેતો પ્રવાહ અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ શોધો. એટલે ઇંગ્લિશમાં જે છે તમે જરા જોઈ લેજો, ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ. મારે જરા એ ડિફિકલ્ટી અહીંયા ચલો આ રીતે છે. બરાબર, તો આમાં શું કરવું એ જરા ધ્યાનથી જોઈ લેજો. ઓકે, તમે એ જે છે ત્યાંથી રીડ કરી દેશો. અહીંયા આગળ કેલ્ક્યુલેશન ચાલુ કરું તો અહીંયા આગળ આપણને કીધું છે કે ભાઈ 3 રેઝિસ્ટર 2 ઓહ્મ 4 ઓહ્મ અને 5 ઓહ્મ આર કમ્બાઇન્ડ ઇન પેરેલલ. તો એક્સરસાઇઝ ફોરમાં 1/R પેરેલલ છે એટલે RP એવું લખો. આ જરા ટેવ તમે પાડશો. બરાબર છે. 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે એટલે આમાં બહુ વધારે હું નહીં કરું ટાઈમ સ્પેન્ડ.
1/4 પ્લસ 1/5 જે રેઝિસ્ટન્સ છે. ઓકે, આનો એલસીએમ લેવાનો છે 1/RP. આનો એલસીએમ લો તો 20 એટલે 40 લઈ લો. ઓકે, તો અહીંયા આગળ 20 આવશે, અહીંયા આગળ 10 આવશે અને અહીંયા આગળ 8 આવશે. સો આરપી ઇઝ ઇક્વલ ટુ રેસિપ્રોકલ વ્યસ્ત લઈ લો 40/20 38. ઓકે, ચલો તો આ રીતે આનો જે રેશિયો હું લઉં કેલ્ક્યુલેશનમાં તો ચલો હાડો અહીંયા જોઈ લઈએ આપણે. તો અહીંયા 20 કરી દઉં, અહીંયા 90 કરી દઉં. ચલો આ ટોટલ રેઝિસ્ટન્સ આપણો થઈ ગયો. ઓકે, તો અહીંયા આગળ આટલું રાખીએ. આગળ તો તમે જરા સોલ્વ કરવું હોય તો આગળ તમે કરી દેજો. દરેકમાં કરંટ કેટલો છે જરા ફાઇન્ડ કરવાનું છે. તો R1 રેઝિસ્ટર, R2 રેઝિસ્ટર, R3 રેઝિસ્ટર, દરેકમાં કરંટ લેટ્સે I1 I2 I3 એ રીતે કરંટ છે. ટોટલ કરંટ I છે. તો દરેકમાં કઈ રીતે ડિવાઈડ થશે? ટોટલ કરંટ ફાઇન્ડ કરવો હોય તો I ઇઝ ઇક્વલ ટુ V/R, આ ટોટલ કરંટ. ઓકે, આરપી તમારું જે રેઝિસ્ટન્સ છે. I ઇઝ ઇક્વલ કેટલા વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કર્યું આપણે? તો આમાં લખેલું છે બેટરી ઓફ 20 વોલ્ટ બાય ટોટલ રેઝિસ્ટન્સ કેટલું મળ્યું? તો અહીંયા 20/90 છે. તો 20/90 90 એમ્પિયર આ ટોટલ કરંટ થઈ ગયો. ઓકે, ફર્સ્ટ બ્રાન્ચમાં તો પહેલી બ્રાન્ચમાં I1 તો V/R1 પહેલા રેઝિસ્ટર માટે લખવાનું છે. તો 20 પહેલાનું રેઝિસ્ટન્સ કેટલો હતો? 2 એટલે 10 એમ્પિયર. ચલો બીજા માટે I2 ઇઝ ઇક્વલ ટુ V/R2 એટલે 20 બીજાનું રેઝિસ્ટન્સ કેટલો હતો? એટલે 4 એમ્પિયર, 5 એમ્પિયર, સોરી 4 ઓમ એટલે 5 એમ્પિયર. એ રીતે I3 V/R3 20/5 કેટલા છે? 5. ઓકે, તો આપણા 3 આન્સર થઈ ગયા. બહુ સિમ્પલ છે આ તો જરા, એટલે આમાં બહુ ટાઈમ સ્પેન્ડ નહીં કરીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચલો તો કયા નંબરનું આવ્યું? આ 4th હતું ને, આ 5 નંબરનું. ચલો નેક્સ્ટ આપણને કહેલું છે, જરા રીડ કરી લો. ચલો 5 નંબરનું અહીંયા નંબર 5. ચલો તો એક ગરમ કરવા વપરાતા ઘટક તાર નો ઓરડાને તાપમાને અવરોધ 100 ઓહ્મ છે. જો અવરોધકની દ્રવ્યતાનો તાપમાન ગુણાંક એટલે કે આલ્ફા આપેલો હોય તો તાર નો અવરોધ 117 ઓહ્મ થાય ત્યારે તારનું તાપમાન હોય. એટલે અહીંયા આગળ કહેલું છે એટ રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રી. અહીંયા ભાઈ પોઝ કરી દેજો જ્યારે તમારે વાંચવાનું. ચલો તો આપણે આનું સોલ્યુશન કરીએ. ચલો તો શું કહે છે? એટ રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રી ધ રેઝિસ્ટન્સ ઓફ હીટિંગ એલિમેન્ટ ઇઝ 100 ઓહ્મ. વોટ ઇઝ ધ ટેમ્પરેચર? ચલો તો જે ડેટા આપે એ પ્રમાણે આપણે લખી દઈએ. ચલો આપણને કહેલું છે અહીંયા આગળ રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રી. ઓકે, સો T naught 27 degree Celsius, and at that time the resistance is 100 ohm. બરાબર. અને પછી એ રેઝિસ્ટન્સ લેટર ધેટ કેટલું થાય છે? 117 ઓહ્મ. ઓકે, એ વખતે ટેમ્પરેચર છે એ કેટલું હશે? ફાઇન. ચલો તો આને
આપણે જે છે રેફરન્સ ટેમ્પરેચર લઈને કેલ્ક્યુલેશન કરીએ તો આર ઇઝ ઇક્વલ ટુ આર નોટ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી. આની અંદર વેલ્યુ તમે મૂકી દેશો એટલે તમારું સોલ્યુશન થઈ જશે. આમાં જે છે આલ્ફાની વેલ્યુ આપેલી છે 1.7 ઇન્ટુ 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ. ચલો આર 117 આર નોટ ચલો આનું સોલ્યુશન કરવાનું છે 100 છે ડિવિઝનમાં જશે 117. સબસ્ટ્રેટ થાય 1 બાદ થાય ચલો બાકીનું સોલ્યુશન છે ચલો આપણે કરી દઈએ 0.7 છે 0.7 તો એને લખું બાય 1.7 into 10⁻⁴. ચલો 1.7 into 10⁻⁴ છે તો આને 0.70 લખું તો 10⁻³ થાય સામે નીકળી જાય 1000. નેક્સ્ટ જે છે એમાં કીધેલું છે કે ભાઈ જરા રીડ કરી દો. Negligibly small current is passed through a wire of length 50 meter and uniform cross-sectional area. The resistance is measured to be 5 ohm. What is resistivity of the material? ચલો આ રીતે છે આ જે છે ચલો રીડ કરી દો. એક્ઝામ્પલ 3.6 બહુ સિમ્પલ છે. તો આપણને કહ્યું છે એ પ્રમાણે રેઝિસ્ટિવિટી ફાઇન્ડ કરવાની છે. R is equal to rho L by A. So rho is equal to RA by L. આની અંદર તમે વેલ્યુ મૂકી દેશો તો રેઝિસ્ટન્સ કેટલો કીધો છે 5. ક્રોસ સેક્શનલ એરિયા 6 into 10⁻⁷ મીટર સ્ક્વેરમાં છે અને 50. ઓકે ચલો આ જે છે એને તમે સોલ્વ કરી દેશો એટલે તમારો આન્સર મીટરમાં મળી જશે. આવું નેક્સ્ટ એક ચાંદીના તારનો અવરોધ 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 21 ઓમ અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2.7 ઓમ છે. ચાંદીના અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો એટલે આલ્ફા શોધવું જોઈએ. જરા ઇંગ્લિશમાં આ રીતેનું સ્ટેટમેન્ટ હશે રીડ ઇટ. ચલો તો આપણે યુઝ્યુઅલ ઇક્વેશન આપણું જે છે એનાથી જ આપણે સોલ્વ કરીએ. સો અહીંયા આગળ 27.5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે એ વખતનો રેઝિસ્ટન્સ આપેલો છે એટલે એને હું લખી દઉં ટી નોટ 27.5 ડિગ્રી સેલ્સિયસ એ વખતનો રેઝિસ્ટન્સ જે છે કેટલો છે 2.1 બરાબર છે. તો એન્ડ રેઝિસ્ટન્સ 2.7 ઓમ 100 ડિગ્રી સેલ્સિયસ થાય એ વખતે એ જે છે રેઝિસ્ટન્સ કેટલો થાય છે
તો 2.7 આલ્ફાની વેલ્યુ છે તમારું જે યુઝ્યુઅલ ઇક્વેશન છે એના અંદર આ વેલ્યુ મૂકી દેશો એટલે આન્સર આવી જશે બરાબર નહીતર આલ્ફા જે છે કઈ રીતે ફાઇન્ડ કરવો એ મેં તમને એ વખતે સમજાવેલું અહીંયા આગળ રેફરન્સ ટેમ્પરેચર છે 27.5 ડિગ્રી સેલ્સિયસ 0 હોત તો કેલ્ક્યુલેશન સહેલું થઈ જાય 27.5 છે એટલે આપણે આ ઇક્વેશન છે ને એને કન્ટિન્યુ રાખવું પડશે ચલો તો આના અંદર તમે વેલ્યુ મૂકી દેશો તો આગળ હું જઈશ નહીં કેલ્ક્યુલેશનમાં પણ હું જરા આનું સિમ્પ્લિફિકેશન આ રીતે કરી દઉં આર નોટ છે એને મલ્ટીપ્લાય કરી દઉં અંદર તો આર નોટ પ્લસ આર નોટ આલ્ફા ટી માઇનસ ટી નોટ તો આર માઇનસ આર નોટ ઇઝ ઇક્વલ ટુ આર નોટ આલ્ફા ટી માઇનસ ટી નોટ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ આર નોટ ટી માઇનસ ટી નોટ છે ડિવિઝનમાં ભાગાકારમાં જશે આર નોટ ટી માઇનસ ટી નોટ અથવા આમાં કિંમત મૂકજો 2.7 માઇનસ 2.1 બાય આર નોટ 2.1 100 માઇનસ 27.5 બરાબર તમારો આન્સર છે મળી ચલો તો આની ડિસ્કશનમાં આગળ જઈશું નહીં હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 3.7 છે હવે આગળ 3.8 ચલો 3.8 માં શું કીધેલું છે હીટિંગ element is using nichrome connected to 230 volt supply draws initial current 3.3 ampere which is set after few seconds to a steady value 2.8 ampere. What is the steady temperature of heating element with the room temperature 27 degrees Celsius? Temperature coefficient આપેલું છે ગુજરાતીમાં કહેલું છે કે નિક્રોમ બનેલા એક ગરમ તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થાય છે જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય તો ગરમ કરતા સ્થાયી તાપમાન કેટલું હશે સંકળાયેલા તાપમાનના ગાળા માટે નિક્રોમના તાપમાન ગુણાંક આપેલો છે ધ્યાનમાં લેવાનો છે ચલો રકમ એકવાર શાંતિથી વાંચી લેજો પછી મારું સોલ્યુશન તો અહીંયા જુઓ અહીંયા જે રીતે કહેલું છે એ પ્રમાણે વોલ્ટેજ સપ્લાય V ઇઝ ઇક્વલ ટુ 230 વોલ્ટ બરાબર હવે જ્યારે તમે એ જે તમારો નિક્રોમનો વાયર છે એને 230 વોલ્ટ સાથે કનેક્ટ કરો ઓકે જ્યારે કનેક્ટ કરો એ વખતે ઇનિશિયલી એટલે કે પ્રારંભમાં એવું લખશો તમે તો ઇનિશિયલી જે છે એ કેટલો કરંટ ડ્રો કરે છે તો એની જરા વેલ્યુ તમે ધ્યાનથી જુઓ તો જ્યારે તમે કનેક્ટ કરો છો એ વખતે કેટલી કીધી છે વેલ્યુ 3.2 એમ્પિયર તો ઇનિશિયલી I is equal to I1 લો 3.2 એમ્પિયર તો એ વખતે ઇનિશિયલ રેઝિસ્ટન્સ જે છે ને R0 આપણે કહીએ છીએ ને પ્રારંભમાં તો આ રીતે આપણે લખીએ તો તમને પ્રારંભિક અવરોધ મળી જશે ઇનિશિયલ રેઝિસ્ટન્સ મળી જશે તો 230 બાય 3.2 તો આપણને કેટલા મળે છે ચલો તો 230 બાય 3.2 એટલે 71.87 આ જે છે એ વખતનું ટેમ્પરેચર એટલે અહીંયા લખી દઉં ઇનિશિયલ રેઝિસ્ટન્સ એટલે કે લખશો તમે પ્રારંભિક અવરોધ R0 is equal to 71.87 ઓહ્મ અને એ વખતે ટેમ્પરેચર એટલે કે રૂમ ટેમ્પરેચર કીધું છે ને એ વખતે
રૂમ ટેમ્પરેચર આપેલું છે લખવાનું 27 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, એ આપેલું છે આપણે, બરાબર છે. પછી જ્યારે તમે કરંટ પાસ કરો એટલે આફ્ટર સ્ટેડી કરંટ એટલે કે સ્થાયી પ્રવાહ થયા બાદ તમે સ્વિચ પાડો એ વખતે કરંટ છે ને એ વધારે ફ્લો થાય અને પછી સ્ટેડી થઈ જાય એ વખતે કરંટ જે છે એ I2 કેટલો થઈ જાય છે, I2 કેટલો કીધો છે આપણને 2.8 એમ્પિયર. ઓકે, આટલો આપણને કરંટ કીધો છે. તો એ વખતે ન્યૂ રેઝિસ્ટન્સ તમારો કેટલો થાય, તો એ વખતનો રેઝિસ્ટન્સ V/I2 ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ મૂકવા તમે 230 બાય કરંટ 2.8 એમ્પિયર. 230 બાય 2.8 એમ્પિયર કેટલા થશે, અહીંયા લખું 230 ડિવાઈડ બાય 2.8 82.14. ઓકે, ચલો તો એ વખતે ટેમ્પરેચર કેટલું થશે એ જરા ફાઇન્ડ કરવાનું છે. આ તમારો જે છે પ્રારંભિક અને આ અંતિમ એ રીતે થયો. અને હવે તમારે R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી નોટ જે છે એમાં ટી ફાઇન્ડ કરવાનો છે. અગાઉ આપણે કરી ગયેલા છીએ, તમને આવડી જશે. આર કેટલા લેવાના, અહીંયા આપણે વેલ્યુ આપીએ. ઓકે, આ જે વેલ્યુ આપીએ R0 કેટલા લેવાના, અહીંયા જે વેલ્યુ બરાબર છે. આલ્ફા છે એની વેલ્યુ તમને આપેલી છે, આલ્ફા જે છે આપેલા છે 1.7 ઇન્ટુ 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. ટી નોટ છે એ વેલ્યુ તમને અહીંયા આપેલી છે 27. બરાબર, આ વેલ્યુ તમે મૂકશો એટલે આન્સર મળી જશે. તો ટી કેટલા થશે એ જરા તમે ફાઇન્ડ કરો. બરાબર છે, ચલો તો ઇટ ઇઝ બેટર એક્સરસાઇઝ. નેક્સ્ટ જોઈએ આપણે